અત્યાર સુધી તમે કરોડપતિ માણસો જોયા હશે, પરંતુ કૂતરાઓ કરોડપતિ હોય તો? જી હા, સાંભળીને તમને થોડું અજીબ લાગશે, પરંતુ આ બિલકુલ સાચું છે. આ ગામમાં 20 વીઘા રોડ ટચ જમીન છે તે કૂતરાઓના નામે છે અને એ જમીનનો ભાવ આજે કરોડોમાં બોલાય છે. તમને સવાલ થતો હશે કે આટલી બધી જમીન કૂતરાઓના નામે કોણે કરી હશે? નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને જાહો જલાલી ભોગવતા આ કરોડપતિ કૂતરાઓની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. સામાન્ય રીતે તમે કોઈને બોલતા સાંભળ્યા હશે કે ભાઈ એને તો રોડ ટચ વીઘા જમીન છે, પરંતુ કોઈ એમ કહે કે અહીંના કૂતરાઓના નામે રોડ ટચ 20 વીઘા જમીન છે તો? જી હા, આજે એક એવા જ ગામથી આપને રૂબરૂ કરાવવા છે જ્યાં માણસો તો ઠીક પણ કૂતરાઓ પણ જાહો જલાલી ભોગવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલા કુશકલ ગામની. આ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે. અહીંના મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ મજાની વાત તો એ છે કે આ ગામના શ્વાન પણ શ્રીમંત છે. અહીંના કૂતરાઓ કઈ સામાન્ય કૂતરાઓ નથી, પરંતુ તે બધા કરોડપતિ કૂતરાઓ છે. તમે કુશકલ ગામમાં પ્રવેશ કરશો ત્યાં તમને 20 વીઘા જમીન દેખાશે. રોડ ટચ આ જમીનની કિંમત આજે 5 કરોડથી વધારે છે અને તે જમીનના માલિક છે કુશકલ ગામના કૂતરાઓ. હવે તમે કહેતા હશો કે આ બધું તો ઠીક, પણ આ જમીન કૂતરાઓના નામે કોણે કરી એ તો જણાવો. તો આપને જણાવી દઈએ કે વર્ષો પહેલા નવાબો જ્યારે રાજ કરતા હતા ત્યારે પાઘડી તરીકે આ જમીન છે તે અહીં ગામ લોકોને ભેટમાં આપી હતી. આ ગામ પહેલેથી દયા ભાવનામાં છે તે માનનારું ગામ હોવાને કારણે ગામના વડવાઓને વિચાર આવ્યો હતો કે આપણે તો ગમે ત્યાંથી મહેનત કરીને પેટ ભરી લઈશું, પરંતુ આ રખડતા શ્વાનનું શું? બાદમાં બધા ગામ લોકો છે તે એકઠા થાય છે અને નક્કી કરે છે કે આપણે અહીંના શ્વાનો માટે કંઈક કરવું પડશે. ત્યારે નવાબોએ જે જમીન આપી હતી તે રોડ ટચ 20 વીઘા જેટલી જમીન છે તે શ્વાનના નામે કરી દેવામાં આવે છે. બદલાતા સમય સાથે આજે જમીનના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે. ત્યારે આ જમીનની કિંમતની વાત કરીએ તો આ જમીનના 1 વીઘાના 25 લાખ આસપાસ કિંમત બોલાઈ રહી છે. એટલે કે આ 20 વીઘા જમીનની કિંમત અંદાજે 5 કરોડની આસપાસ છે. આ ગામમાં જે જમીન શ્વાન માટે રાખવામાં આવી છે તે જમીનમાં ચોમાસા દરમિયાન અને બાદમાં આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને પાક ઉગાડવામાં આવે છે અને તે પાકમાંથી જે પણ ઉપજ મળે તે ઉપજના પૈસા શ્વાન માટે મૂકી રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ ગામમાં થતા નાના મોટા પ્રસંગમાં શ્વાન માટે મિષ્ટાન પણ બનાવવામાં આવે છે. ત્યારે આ અંગે ગામ લોકોનું શું કહેવું છે તે સાંભળીએ. હાલ કૂતરાઓના ખોરાક બનાવવા માટેના તમામ મોટા વાસણો પણ ગામ લોકોએ ભેગા થઈને ખરીદી રાખ્યા છે. કુશકલ ગામના લોકોમાં પહેલેથી શ્વાન પ્રત્યે છે તે દયાભાવના છે તે જોવા મળી રહી છે. અંદાજિત આ ગામમાં 300થી વધારે ઘર છે અને તેમાં વારા મુજબ એક દિવસના 5 થી 10 કિલો લોટના બાજરાના રોટલા છે તે શ્વાન માટે બનાવવામાં આવે છે. રોજે રોજ એક ઘર આખું વર્ષ અવિરત આવી જ રીતે ઘરના લોકો સાથે શ્વાન માટે પણ ભોજન બનાવે છે. એટલે કે રખડતા શ્વાનને અહીં ભરપેટ ભોજન પણ મળી રહે છે. ગામ લોકોનું આ અંગે કહેવું છે કે આ જમીનમાં હાલ પાક વાવવામાં આવે છે અને જે પણ પાકની ઉપજ થાય તે ગામના કૂતરાઓ માટે વાપરવામાં આવે છે. કૂતરાઓની સેવા કરવી એ કુશકલ ગામના માણસોને જાણે વારસામાં જ મળી છે. કૂતરાઓને ભરપેટ ભોજન આપવું એ આ ગામની પરંપરા છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે રખડતા શ્વાન છે તે ભોજન માટે અહીં ત્યાં રજળપાટ કરતા હોય છે. તેની વચ્ચે કુશકલ ગામના લોકોએ આ શ્વાન માટે સુંદર એવી વ્યવસ્થા કરી છે. ગામ વચ્ચોવચ શ્વાનને ખાવા આપવા માટે લોખંડનું પાંજરું છે તે બનાવવામાં આવ્યું છે અને તેની ફરતે છે તે જાળી બાંધવામાં આવી છે, જેથી જ્યારે પણ અહીંના શ્વાનને ઈચ્છા હોય ત્યારે તેઓ જાળીની અંદરથી પોતાનો ખોરાક છે તે મેળવી શકે છે. આ વ્યવસ્થાને લઈને ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપ દાદાઓ વખતથી ચાલી આવે છે. ગામમાં કોઈ તહેવાર હોય ત્યારે તમામ લોકો સાથે મળીને શ્વાન માટે શીરો બનાવે છે. ઘણી વખત લાડુ અને મીઠાઈ જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ત્યારે જીવદયા માટે અગ્રેસર આ ગામ છે તે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.